या देवी सर्वभूतेषु मा वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम। चिंता संतान हंतारो यद पादाम्बुजरेणव स्वीयानां तान् निजाचार्यन् प्रणमामि मुहुर्मुहुः। समश्लोकी रेणु पदारविंदोनी चिंता सेवकनी हरे एवायाचार्य माराने नमूँ छूं हूँ फरी करूँ। જેની ચરણરજ પોતાના સેવકની ચિંતાને હરનારી છે એવા મહાપ્રભુ એવા કૃષ્ણ પરમાત્મા, એમના ચરણને વારંવાર હું યાદ કરું છું. યદનુગ્રહરતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે श्रीमद्वल्लभनन्दनं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। वंशीविभूषितनवनिर्दाभात पीताम्बरादरुणबिम्बफलोधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्द्रनेत्रात् कृष्णात् परम किमपि तत्त्वमहं न जाने। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ફરી એકવાર જલારામ બાપાના સાનિધ્યમાં જલારામ મંદિર ગ્રીનફર્ડ ના દ્વારેથી ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન તમામ દર્શકોના હૃદયમાં બિરાજમાલ એવા પરમાત્માને મારા કોટી કોટી વંદન. સત્સંગમાં અનેક વિષયો ઘણા બધાની ફરમાઈશ હોય છે, પણ અમુક મને ગમતા વિષયો હોય જેથી કરી એ હું વધારે રજૂ કરું છું. કારણ કે અમુક એવી કથાઓ છે કે જે અનેક વાર આપણે સાંભળી ચૂક્યા છીએ, પણ અમુક એવી કથાઓ છે કે જેની આપણને ખબર પણ નથી. તો એનાથી આપણે અવગત થઈએ, એને જાણીએ. એટલે મારા પ્રયાસો એવા હોય છે કે અમુક જે વસ્તુ છુપી છે, જે કથાઓના માધ્યમ દ્વારા
શ્રોતાઓ સુધી પહોંચી નથી અને કદાચ મહાન વક્તાઓ દ્વારા એને રજૂ કરવામાં આવી હોય તો એ માહોલ, એ કથા, એ વાતાવરણ એવું હશે કે એ સમય દરમિયાન આપણે એને પૂર્ણ રીતે માણી નહીં શક્યા હોઈએ. એટલા માટે અમુક એવા વિષયો મને જે ગમે છે એટલે આપની સમક્ષ એ મૂકવાની હું કોશિશ કરું છું. મોટા ભાગનું હું તમને જે પીરસું છું એ હું પણ તમને વાંચીને અર્પણ કરું છું. શું કામ? કે જેથી મારા કોઈ ખોટા વિચારો એની સાથે ભળી ન જાય અને હું તમને કંઈક ખોટું ન અર્પણ કરી દઉં. એટલે મારો પ્રયાસ છે અમુક વસ્તુઓ પૂરેપૂરી માહિતી સાથેની પૂર્ણ રીતે જો આપ સુધી પહોંચે. એટલે મારા પ્રયાસો એવા છે, હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ એવો મોટો કથાકાર નથી, પણ બસ બાપાની કૃપાથી બાપાના સાનિધ્યમાં બેસી અને કંઈક સારા વિચારોની આપલે થઈ શકે એનો માત્ર ને માત્ર પ્રયાસ કરી રહ્યો છું. કારણ કે પૈસા હોય તો મારી પાસે એક પૈસો છે, તમારી પાસે એક છે. હું તમને આપી દઉં તો હું પૈસા વગરનો થઈ જાઉં, તમે મને આપી દો તો તમે પૈસા વગરના થઈ જાઓ. એના કરતાં જો બેયની પાસે સારા વિચાર હશે, એક એક વિચાર હશે, તો પણ હું તમને એ વિચાર આપીશ. મારો વિચાર મારી પાસે રહેશે, છતાં મેં તમને આપ્યો એટલે તમારી પાસે બે થયા. તમારી પાસે જે વિચાર છે એ તમે મને આપશો એટલે મારી પાસે પણ બે થયા અને તમારી પાસે પણ બે થયા. એટલે મારી કોશિશ આવી રહી છે કે આપણે બધા વિચારોના ભંડારથી ભરપૂર રહીએ અને એમાંથી કોક વિચાર ક્યારેક કામ કરી જશે કે જેથી આપણને ઈશ્વરનું સાનિધ્ય મળી શકે છે. કારણ કે જ્યારે જ્ઞાનની ગોષ્ઠી કરવામાં આવે છે ત્યારે જ એમાંથી આપણને કંઈક પ્રાપ્ત થાય છે. એટલે માત્ર આપણે પ્રયાસ કરીએ છીએ અને પ્રયાસ જે માણસ કરતો હોય છે તો એને જિંદગીમાં કોઈ દિવસ નિષ્ફળતા મળતી નથી. કારણ કે એક સામાન્ય એક સાખીમાં કહ્યું છે કે કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, આવત જાવત રાસડી પથ્થર પર કરત નિશાન. કોઈ પણ વસ્તુનો સતત અને સતત અભ્યાસ થાય એટલે ધીમે 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 એમ જેમ એક દીવાની અંદર દિવેલ થઈ રહ્યો હોય ને તમે દિવેલ પૂરો એટલે ધીમે 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 દીવો છે એ પાછો ચેતન પામે છે. એમ આપણી અંદર રહેલો જે પરમાત્મા છે એ જાગૃત છે, પણ એને ચેતન કરવાની જરૂર છે, એને દિવેલ પૂરવાની જરૂર છે. એ દિવેલ આવા કોઈ સત્સંગથી આપણે પૂરી શકીએ છીએ. તો એ જ પ્રયત્ન છે કે કરત કરત અભ્યાસ, થોડો થોડો અભ્યાસ રોજનો થાય તો ધીમે ધીમે એમાં જાગૃત થઈએ. અને બીજી લીટીમાં કહ્યું કે આવત જાવત રાસડી પથ્થર પર કરત નિશાન. કાચા તાતણા કોટનમાંથી જે દોરો બનાવવામાં આવે એ દોરામાંથી જાડું એક દોરડું બનાવવામાં આવે. અને પહેલાના જમાનામાં પંપ કે મશીન એવું કંઈ હતું નહીં એટલે કૂવામાંથી વોલમાંથી જે પાણી બહાર કાઢવાનું હોય ને એક કોસ આવતો, બે બળદ જોડેલા હોય એને પછી એક કોસ બાંધેલો હોય લોખંડનો અને દોરડાથી એ ધીમે ધીમે કૂવામાં જાય. બળદો પાછા આવે, પાણી ભરાય કોસમાં પાણી ભરાણા પછી બળદો આગળ ચાલે અને એ દોરડું જે બાંધેલું હોય ત્યાં પથ્થરનું એક મોટું ખાનું બનાવેલું હોય તો એની અંદર પાણી રેડાય. એ સમય દરમિયાન જે દોરી છે એ પથ્થર સાથે ઘસાય. તો આવત જાવત રાસડી પથ્થર પર કરત નિશાન. દરરોજ પાણી ખેંચવા માટે કૂવામાંથી એ કોષને બહાર નીકળવું પડે ને અંદર જવું પડે. એમાં એ દોરી જે કાચા તાતણા જેને કહેવાય, કોટનના દોરાની બનેલી જે દોરી છે
એ પણ જો કાયમ આવજા કરે ને તો પથ્થર ઉપર નિશાન કરી દેશે. તો હું ને તમે જો સારા વિચારોની આપલે સતને સતત કર્યા કરશું તો એક કાચા તાતણાથી પથ્થર ઉપર નિશાન થઈ શકતું હોય તો હું ને તમે પથ્થર તો નથી. નિર્જીવ વસ્તુમાં પણ જો એ નિશાન પાડી શકતું હોય નિર્જીવ વસ્તુ, તો હું એ સજીવ છું ને તમે સજીવ છો. ક્યાંક ને ક્યાંક કોઈક દિવસ કંઈક અસર કંઈક થશે. આજનો વિષય છે આપણો કે પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે શું એ પણ આપણે જાણીશું, અને એના માટે ગીતાનું આચરણ હોવું બહુ જરૂરી છે. હર વખત હર ઘડી હરેક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે જેના ઘરમાં ગીતાજી હશે અને જેના ઘરમાં રોજ એક પાઠ થતો હશે ગીતાજીનો, એના ઘરમાં ભગવાન કૃષ્ણ સ્વયં બિરાજમાન હશે. જે લોકો ગીતાજીને જાણે છે, આ દુનિયાની અંદર નંબર 1 પુસ્તક કોઈ હોય તો એ ગીતાજી છે. અનેક ભાષાઓમાં છપાણું, અનેક લોકોએ અનેક રીતે અલગ અલગ રીતે, હવે તો લગભગ 2 મહિના 3 મહિના કે એવું કંઈક થયું, ગીતાજી બોલતી ગીતાજી થઈ. આપમેળે એ ગીતાજી જે નવી બહાર પડી છે એમાંથી તમે એના ઉપર આંગળી રાખતા જાઓ એમ અંદરથી માઇક સ્પીકર આપેલું છે અને અવાજ નીકળે, પોતે ગીતાજી બોલે છે. કદાચ આપણે વાંચી ન શકતા હોય તો આપણે સાંભળી શકીએ અર્થ સાથે. ભાગવતમાં પણ ઘણી વખત હું કહું છું, ઘણી બધા લોકોને ઘણી વખત એવું થાય છે કે ગીતાજી વાંચીને ગીતાજી સાંભળીને મારો છોકરો કંઈક સંન્યાસી ન થઈ જાય, આવી ઘણી બધી ચિંતાઓ હોય છે મા બાપને. એટલે નાનપણથી ગીતાજીથી બાળકને દૂર રાખવામાં આવે. પણ ના, નાનપણથી જ એને ગીતાજી વિશે સમજાવો. જો એને નાનપણથી ગીતાજી વાંચ્યા હશે ને તો એના ઘરના કોઈ પણ સભ્ય ક્યારેય પણ એ વ્યક્તિ દ્વારા દુઃખી નહીં થાય. કારણ કે ગીતાજી છે એ લખનારો ગ્રહસ્થી છે, સામે સાંભળનારો પણ ગ્રહસ્થી છે, તો વાંચનારો કેમ સંન્યાસી થાય? એટલે ગીતાજીનું આચરણ હોવું જરૂરી છે. પણ આપણા વિષયની અંદર આપણે આજે જઈએ. આપણા જીવનમાં પ્રજ્ઞા એટલે શું એ સમજી લેવું આવશ્યક છે. પ્રજ્ઞા એટલે શું? પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની ધાર્મિક પરંપરાની કે કથાકારોની માહિતી કે માણસે પોતાની બુદ્ધિપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન, એ પ્રજ્ઞા નથી. બહુ ચોખ્ખા શબ્દમાં બહુ સરસ કીધું છે. પ્રજ્ઞા એટલે કોઈ પણ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ ધાર્મિક પરંપરા નથી, કોઈ કથાકારે કહેલી માહિતી, બુદ્ધિપૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પ્રજ્ઞા નથી. પરંતુ આધ્યાત્મની આંતરિક સાધના દ્વારા સત્યતા, નૈતિકતા, પ્રામાણિકતા અને એને યુક્ત જે આંતરદ્રષ્ટિનો સમાવેશ કરતું આંતરજ્ઞાન એ જ પ્રજ્ઞા છે. માણસનું બાહ્ય જ્ઞાન છે કૃત્રિમ છે. કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની વાર્તા સાંભળીએ એટલે એ આપણને કૃત્રિમ જ્ઞાન મળ્યું. પણ એ જ વસ્તુ આપણે પોતે પ્રેક્ટિકલી કરીએ અને આપણને જે જ્ઞાન મળે એ આપણું અંદરનું જ્ઞાન થયું. કોઈ પણના કહેવાથી આપણને ભરોસો આવશે, પણ એટલો બધો ભરોસો નહીં આવે. પણ ખુદ જાતે જ્યારે એ વસ્તુ આપણે કરીશું અને એમાં આપણને સફળતા મળશે ત્યારે અંદરથી આત્મા ખુશ થશે કે આહા. એટલે એ જ્ઞાન છે એ આંતરજ્ઞાન છે. આપણે અત્યારે જે મેળવી રહ્યા છીએ, અત્યારે જે સત્સંગ દ્વારા જે કંઈ કરી રહ્યા છીએ એ પણ એક બાહ્ય જ્ઞાન જ છે. પણ એ બાહ્ય જ્ઞાન દ્વારા ધીમે ધીમે અંતરજ્ઞાનને આપણે જગાડી શકીએ. જ્યારે આંતરજ્ઞાનને સહજ અને સત્ય જ હોય છે, એ ક્યાંય અસત્ય નથી હોતું. જે તમે એક વખત
ખબર પડી, કોઈ વાર્તા કરે કે એક માચીસ લ્યો, એમાંથી દિવાસળી કાઢો અને પછી એને એ માચીસની સાથે ઘસો એટલે એનાથી અગ્નિ પ્રગટ થાય છે. ત્યારે આપણે માની લીધું કે આવું થતું હશે. કોઈ દિવસ જોયું નથી, સાંભળ્યું નથી, પહેલી જ વખત આ વાત સાંભળી એટલે આપણને એ માન્યતા આવે કે હા સાચી વાત છે. અથવા તો કોઈ યજ્ઞ હોય મોટો અને એમાં અરણી મંથન કરી અને અગ્નિ જે પ્રજ્વલિત કરવામાં આવે છે, કંઈ પણ નાખ્યા વગર 2 લાકડાને ઘસવાથી જે અગ્નિ પ્રજ્વલિત થાય, એ કથા આપણે સાંભળીએ એટલે આપણને એમ થાય કે આવું કંઈ થતું હશે. એટલે એ થયું પરોક્ષ જ્ઞાન. આપણે બીજાની વાત સાંભળી અને માનવું પડે એ પરોક્ષ જ્ઞાન. પણ એ જ અરણી મંથન ઘરે લઈ આવી 2 લાકડાનું અને એને આપણે પોતે જાતે ઘસીએ અને ધુમાડા નીકળે અને અગ્નિ પ્રજ્વલિત થાય એટલે આપણને ખ્યાલ આવી ગયો કે હા આ સાચી વાત છે. 2 લાકડા ઘસવાથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. માચીસની સાથે દિવાસળી ઘસવાથી અગ્નિ થાય છે. આ જ્ઞાન આપણને પરોક્ષ થયું, પ્રત્યક્ષ થયું, પરોક્ષ નહીં. પણ તો આની અંદર સત્ય છે. તમને ત્યારે સત્ય નહોતું સમજાતું. કોઈએ વાત કરી ત્યારે કે માચીસની સાથે દિવાસળી ઘસવાથી અગ્નિ થાય, પણ સત્ય તમે પોતે કર્યું એટલે તમને ખબર પડી ગઈ કે હા. અને તેમજ સરળતા અને સત્યતા ઉપર આધારિત હોય છે. એમાં સરળતા હોય છે અને સત્યતા હોય છે. પાછું સત્યતા દ્વારા મેળવેલું હોય છે. આમ આંતર સાધના દ્વારા મેળવેલું સહેજ જ્ઞાન જે છે, જેને આપણે અંતર જ્ઞાન, અંતઃ પ્રજ્ઞા, અંતઃસ્ફુરણા, પ્રત્યક્ષ અનુભવ, અપરોક્ષ અનુભવ વગેરે શબ્દોથી ઓળખીએ છીએ. આમ પ્રજ્ઞા બોધ એ એક આંતરિક અનુભૂતિ, અનુભવ છે, જેને શબ્દાતીતમાં વર્ણવી શકાતું નથી. તમે ગોળ ખાધો તો કોઈ વ્યક્તિ પૂછે કે તમને કેવો લાગ્યો, એટલે તમે કહેશો કે મને ગળ્યો લાગ્યો. પણ સામેના વ્યક્તિને ગોળ ગળ્યો લાગ્યો એ અનુભવ કરશે તો જ ખબર પડશે ને. જેણે જિંદગીમાં કોઈ દિવસ ગોળ ચાખ્યો જ નથી, પણ સામેની વ્યક્તિ બેયની પાસે ગોળ પડેલો છે, પેલા એ ખાધો એટલે પેલા એ પૂછ્યું કે કેવો લાગ્યો, તો કે ગળ્યો લાગ્યો. હવે સામેની વ્યક્તિ ખાશે ત્યારે જ એને ખબર પડશે કે ગોળ ગળ્યો લાગ્યો તો ગળપણનો સ્વાદ કેવો છે. એ અનુભવ થાય તો જ ખબર પડે. એને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. ઘણા બધા એવા વર્ણન હોય છે કે નજરે જોયું હોય પણ એને શબ્દથી વર્ણન ન કરી શકાય. જીભે ચાખ્યું છે એને શબ્દથી વર્ણન ન કરી શકાય. સામેની વ્યક્તિને જો એનો રસ લેવો હોય તો એને ચાખવું જ પડે. અને એ જ છે પરમ તત્વ, પરમાત્માની અનુભૂતિ, અનુભવ, જે સ્થળ, કાળ અને સમયની તમામ હકીકતો અને વિચારથી સંપૂર્ણ પર હોય છે. એ બધાથી જુદું હોય છે. તેનો સ્પર્શ માત્ર ને માત્ર પ્રજ્ઞા જ કરી શકે છે, એટલે કે જ્ઞાન જ કરી શકે છે. જીવનમાં પ્રજ્ઞા પરમના મર્મનું દ્વાર છે. મેં ગરુડ પુરાણ વાંચ્યું ત્યારે કહ્યું હતું છેલ્લે પણ કે પરમ સત્ય જ્ઞાન જ છે. જ્ઞાનથી વધારે કોઈ પણ વસ્તુ નથી. ઈશ્વર સુધી જવામાં હીરા, માણેક, જવાહેર, મોતી કે કોઈ પણ વસ્તુ છે એ કોઈ વસ્તુ ઈશ્વર સુધી લઈ જવા વાળી નથી. માત્ર 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 ને માત્ર જ્ઞાન જ છે. જ્ઞાન સિવાય બધું નકામું છે. પ્રજ્ઞા એ માણસના આત્માનો ઝળહળતો પ્રકાશ છે. પ્રજ્ઞાની પ્રાપ્તિ થતા જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનના ભેદો માણસના મનમાંથી સાવ જ ભૂસાઈ જાય છે. જે જ્ઞાની છે એને કોઈ પણ વસ્તુ માટે થઈને કોઈ દિવસ કોઈ ક્ષોભ નથી, કોઈ લોભ નથી, કોઈ થોભ નથી અને કોઈ ક્રોધ નથી. નથી ઈર્ષા, નથી રાગ, નથી દ્વેષ. જે માટી અને સુવર્ણને એક સમાન જોતો હોય જે માણસ, જેને જ્ઞાન થઈ ગયું છે એની વાત છે. એને નથી કોઈ દિવસ ક્રોધ આવવાનો. તમે એના માટે ગમે તે બોલો, તમે એના માટે ગમે તે કરો, છતાં એને ક્રોધ નથી આવવાનો. અદ્વૈતની પ્રાપ્તિ છે
એના મનમાંથી આ બધું ભૂસાઈ જાય છે, એને કોઈના ભેદ નથી હોતા અને અદ્વૈતની એને પ્રાપ્તિ હોય છે. જીવનમાં તમામ સંશયો નાબૂદ થાય, એને પછી કોઈ શંકા નથી હોતી, અભયમાં સ્થિર થવાય છે, એને કોઈની બીક નથી. આમ પ્રજ્ઞા દ્વંદ્વાતીત પરમ જ્ઞાન છે. માણસની બુદ્ધિ વડે કે તર્ક વડે પરમ તત્વ પરમાત્માનું કે સતનું આલંકન થઈ શકતું જ નથી. માણસને સ્વરૂપનું જ્ઞાન પ્રજ્ઞાને લીધે જ થાય છે. તમે કોણ છો, હું કોણ છું, એ જાણવા માટે સિદ્ધાર્થ કહેતા બુદ્ધને પણ આપણે યાદ કરવા પડે કે સ્વને જાણવામાંથી જ બુદ્ધનો જન્મ થયો. ભગવાન બુદ્ધ આપણને જાણવા માટેની કોઈ દિવસ કોશિશ કરતા નથી. આપણે હંમેશા બીજાને જાણવાની કોશિશ કરીએ છીએ. હું કોણ છું, મારો જન્મ શા માટે થયો છે, મારે શું કરવું જોઈએ, એની શોધ હું ને તમે કોઈ દિવસ કરતા નથી. પણ હું સારો કેમ લાગુ, હું વધારે કઈ રીતે સારી સ્પીચ આપી શકું, લોકો મારા વધારે કેમ વખાણ કરે, અને એ સ્પીચ દ્વારા લોકો મારા વધારે વખાણ કરે અને એના દ્વારા અર્થોપાર્જન, મને વધારે પૈસા મળે, દુનિયામાં મારું નામ થાય. આ વસ્તુ આપણને મોહ, માયા અને મમતાની અંદર ફસાવે છે. જે બુદ્ધિ દ્વારા કદી જ્ઞાન પણ પ્રાપ્ત થતું જ નથી. તેના માટે તો ઇન્દ્રિયાતીત, મનથી મુક્ત, નિર્વિચાર, અહંકાર શૂન્ય અને ઈચ્છા રહિત થવું જ પડે. એટલે કે 100% શુદ્ધતા પ્રાપ્ત કરવી જ પડે, તો જ જ્ઞાન છે ને એ ઉજાગર થાય. દૂધને કોઈ પાત્રમાં જો ભરવું હોય તો એ પાત્રને પહેલા ચોખ્ખું કરવું પડે. એ પાત્રને વ્યવસ્થિત ચોખ્ખું ન રાખ્યું હોય તો થોડીક ક્ષણોમાં એમાં દૂધ નાખો એટલે દૂધ બગડી જશે, ફાટી જશે. એમ જ્ઞાન છે એને મેળવવું હોય તો એના માટે સૌથી પહેલા પાત્રતા કેળવવી પડે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ, સમજીને રહીએ ચૂપ. ગીતાના જ્ઞાન પછી એને એકદમ સરળ ભાષામાં સમજાવવા માટેનો કોઈ પ્રયત્ન કર્યો હોય તો પાનબાઈના એક ભજન લ્યો, એની અંદર એક અક્ષરે અક્ષરે ગીતાજીના જ શબ્દો પડેલા છે. ઘણા લોકો આજની તારીખમાં હજી પાનબાઈના ભજનોની માથે પીએચડી થવા માટેની કોશિશ કરી રહ્યા છે. એટલે પાત્રતા કેળવવી પડે. બુદ્ધિ દ્વારા આવું જ્ઞાન પ્રાપ્ત થાય જ નહીં, કારણ કે બુદ્ધિ તો બે ધારી તલવાર છે. થોડી વાર આ બાજુ જાય ને થોડી વાર આ બાજુ જાય. કોઈ આવીને એમ કહે કે તમે કયા ભગવાનમાં માનો છો, એટલે આપણે કોઈ એક ભગવાનનું નામ આપીએ, બુદ્ધિની વાત કરું છું. થોડી વાર પછી એ ભગવાન વિશે, એ ધર્મ વિશે કોઈ એવી ખરાબ વાતો કરે અથવા એના વિશે કંઈક પણ એવું આપણને લાગે કે જેથી કોઈ બીજી વ્યક્તિ વળી પાછો આપણને પૂછે કે તમે શેમાં માનો છો, એટલે બુદ્ધિ બે ધારી તલવાર, એ ભગવાનને પડતા મૂકીને આપણે બીજા ભગવાનની વાત શરૂ કરીએ. આ બુદ્ધિની વાત થઈ, જે બંને બાજુ કાપે છે. માટે બુદ્ધિ દ્વારા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ શકે જ નહીં. બુદ્ધિ અને જ્ઞાન બે અલગ અલગ છે. તેના માટે તો બુદ્ધિ અને મનથી પર થવું પડે. આમ પ્રજ્ઞા એટલે સત્યને ગ્રહણ કરતી ચેતના. પ્રજ્ઞા એટલે જ્યારે સાધકને પોતાની અંતઃકરણની સાધના દ્વારા અહંકારને, ઈચ્છા વગેરેની સાવજ નાબૂદી થાય છે, પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થાય છે, ત્યારે જ આંતરિક જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ સ્થિતિમાં આ ભાવોની ઉત્પત્તિ સ્વતઃ થાય છે.
અને કરવી પડતી નથી, એ ઓટોમેટિક થાય. જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એમાં દીવો પ્રજ્વલિત કરવાની જરૂર નથી પડતી. એ ગમે ત્યાં હોય એનો પ્રકાશ બધી જગ્યાએ ચોમેર ફેલાય છે. દીવો કર્યા પછી અંધારાને કહેવું પડે કે હવે દીવો થયો છે ભાઈ, અંધારા તું જતો રહે. એ આપમેળે જતો રહે છે. એ અજ્ઞાન મારા તમારામાં કે કોઈ પણ નામાં છે, જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે, એનામાંથી અંધકાર દૂર જતો રહે છે. અને એ સ્વયં થાય છે ત્યારે જ પ્રજ્ઞા પરમાતીતનો જન્મ થાય છે, જેનાથી માણસને બુદ્ધત્વની પ્રાપ્તિ થાય છે, જેને જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્તિ કહે છે. જ્ઞાન જેવી પવિત્ર ચીજ આ દુનિયામાં બીજી કોઈ નથી. આ વસ્તુ ગરુડ પુરાણમાં મેં કહી હતી કે પવિત્રમાં પવિત્ર કોઈ પણ વસ્તુ હોય તો એ માત્ર જ્ઞાન છે. શુદ્ધમાં શુદ્ધ કોઈ હોય તો એ માત્ર જ્ઞાન છે. આવા જ્ઞાની વિના મોક્ષ અસંભવ છે. ઘણાને મોક્ષમાં રુચિ નથી. ભગવાનના પરમ સાનિધ્યની ઈચ્છા દ્વારા પોતે એવું કહે છે કે મોક્ષ ન મળે તો કંઈ નહીં, પણ ભગવાનનું પરમ સાનિધ્ય મળે, ભલે ભવો ભવ જન્મ લેવા પડે, ભગવાનની ભક્તિ સતત મળ્યા કરે. પણ એમાં પણ જ્ઞાનની જરૂર છે. જો એમાં જ્ઞાન નહીં હોય તો ભગવાનનું સાનિધ્ય મળ્યા પછી પણ ગુસ્સો આવશે, ક્રોધ આવશે, લોભ આવશે, ક્ષોભ આવશે, થોભ આવશે. ભગવાનના સાનિધ્યમાં અનેક ભક્તો છે, બધાના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ એક સરખી છે. ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયા પછી પણ ભક્તિમાં આપણા કરતા કોઈ આગળ વધારે નીકળી ગયો હોય તો એની ઈર્ષા થશે. અરે ભક્તિ ભાવમાં આપણા કરતા એની કદાચ ઈશ્વરે સારું ગળ્યું આપ્યું હશે અને સુંદર ગાતું હશે તો પણ ઈર્ષા થશે. એટલે જ્ઞાનની જરૂર ત્યાં પણ છે. મોક્ષ માટે જ નકરું જ્ઞાન છે એવું નથી. જેમને મોક્ષ નથી મેળવવો અને જન્મો જન્મ ભગવાનની સેવા જ કરવી છે એમને પણ જ્ઞાનની જરૂર છે. અને જ્ઞાન આપણને ક્યાંથી મળશે? તો ગીતાના આચરણ દ્વારા જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન ગીતાના આચરણની ફળશ્રુતિ છે, ફળની પ્રાપ્તિ છે. આ ફળ મીઠું, મધુરું અને અમૃત સમાન છે, જેની પ્રાપ્તિ એ જ માનવ જીવનની સિદ્ધિ કહેવામાં આવે છે. આવી ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે. સંસ્કૃત સાહિત્યનું સૌથી વધુ લોકપ્રિય સત્યરૂપી ધર્મ કાવ્ય છે, જેની કિંમત જગતમાં આંકી શકાય એમ નથી. એવી એની અણમોલ કિંમત છે. કારણ કે ભગવાનના મુખમાંથી જે વાણી નીકળી હોય એની કોઈ દિવસ કોઈ કિંમત કરી શકે નહીં. જગતની કોઈ પણ ભાષામાં આનાથી અધિક સુંદર જ્ઞાનદાયક તત્વચિંતન વાળું માનસ શાસ્ત્રીય બીજું કોઈ કાવ્ય જગતમાં નથી. આમ ગીતા આધ્યાત્મિક તત્વજ્ઞાન, નિષ્કામ કર્મયોગ, અન્યોન્ય ભક્તિ માર્ગ, જ્ઞાન યોગ અને યોગ તેમજ જીવન યોગ અને જીવનના અમૃત સમા સદાચારના સત્યના પાઠ શીખવનારું સાચા હીરાથી જડેલું રત્ન છે. તેના આચરણથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેની પૂજા કરવાથી કાંઈ હાથમાં આવે જ નહીં સિવાય કંકુ. ઘરે ગીતાજી રાખીએ અને કહીએ કે હું દરરોજ ગીતાજીની પૂજા કરું છું. હા, શ્રદ્ધા છે, ભાવ છે, પૂજા કરાય, પણ એને ખોલવી પડે. ખોલ્યા વગર માત્ર ને માત્ર કંકુને ચાંદલો રોજ સવારે કરી દઈએ કે ભગવાન કૃષ્ણ પરમાત્માના સ્વમુખમાંથી નીકળેલી વાણી અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા,
તો આપણે એમની પૂજા કરીએ એટલે આ પાવન થઈ જઈએ. હા, ભક્તિ મળશે, જ્ઞાન નહીં મળે. જ્ઞાન મેળવવા માટે એને પહેલેથી છેલ્લે સુધીના તમામ પાનાઓ ખોલીને વાંચવા પડશે. જે સંન્યાસ લઈ લેવા તૈયાર માણસ હતો, એને યુદ્ધના મેદાનમાં પોતાના સગાવાલાની સામે ભગવાને આ ગીતા દ્વારા જ કહ્યું કે આ બધા તારા સગાવાલા છે, બધી વસ્તુ સાચી, પણ આ તારું કર્મ છે. તું ધર્મ યુદ્ધ કરી રહ્યો છે અને ધર્મ યુદ્ધમાં ધર્મને છોડી આ બધાને છોડીને તું જઈ ન શકે. એ ગીતાના પાના હું તમે ખોલશું નહીં અને ખાલી પૂજા કરશું તો અહીંયા આ શાસ્ત્રકારે કહ્યું છે કે હાથમાં ખાલી કંકુ જ આવશે, બીજું કઈ નહીં આવે. ગીતાની ગણના શ્રુતિમાં થતી નથી પણ સ્મૃતિમાં થાય છે. તેરે પરમ તત્વ પરમાત્માનું પ્રેરણા સ્વરૂપ સત્ય ધર્મનું શાસ્ત્ર માનવામાં આવે છે. અને કહેવાય છે કે ગીતા રચના કરવી એ પરમાત્માના મુખેથી જ આ ગીતાનો બોધ અપાયો છે, જેમાં દર્શન, સત્ય, ધર્મ અને માનસ શાસ્ત્રનો સમન્વય કરવામાં આવેલો છે. ગીતાનો ગાયક શ્રી કૃષ્ણએ ભારતીય સમાજના લોકપ્રિય પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. તે જે રીતે શુદ્ધ, પવિત્ર, સત્ય સ્વરૂપ જીવન જીવતો મહામાનવ છે, તેનામાં ઈચ્છા, અપેક્ષા, તૃષ્ણા, અહંકાર, રાગ, દ્વેષ એવું કશું પણ છે જ નહીં. આમ 100% શુદ્ધતા ધારણ કરેલ પરમ તત્વ પરમાત્મા સ્વરૂપ છે. તે સૌંદર્યનો, પ્રેમનો સત્ય સ્વરૂપ મહાન મહામાનવ છે, જે પરમાત્મા સ્વરૂપ છે. ગીતાના 3 આદર્શ પુરુષો. ગીતાએ આપણી સમક્ષ 3 આદર્શ પુરુષો રજૂ કર્યા છે, જેમાં એક સ્થિતિ પ્રજ્ઞ પુરુષ, બીજું ભગવત એટલે કે ભક્ત પુરુષ, અને ત્રીજું ત્રિગુણાતીત પુરુષ. આ ગીતાના 3 આદર્શ પુરુષ છે, જે ત્રણેય સત્ય સ્વરૂપ જ છે. દેખી રીતે આ ત્રણેય પુરુષો જુદા લાગે છે, પણ ગહનતાપૂર્વક ચિંતન અને મનન કરીએ ને તો જુદા લાગતા નથી, પણ સત્યને વરેલા છે, સત્ય સ્વરૂપ છે. ત્રણેયની સત્યની સાધનાના માર્ગો અલગ લાગે છે, પણ ત્રણેયનું ગંતવ્ય એક જ છે, અને તે છે પરમની પ્રાપ્તિ. આજનો કવિની ગોઠવણીની વિશેષતા છે. આ જે ત્રણેય એક લાગે છે એ જ આ કવિની વિશેષતા છે, એની ગોઠવણીની. તેઓ ત્રણેય એક જ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે, અને તેનું નામ છે પરમ જ્ઞાન. પેલો જે કીધો આપણે 3 પુરુષ બતાવ્યા, એમાં ગીતાનો સ્થિત પ્રજ્ઞ પુરુષ એટલે જેની પ્રજ્ઞા સંપૂર્ણપણે સ્થિર થયેલી છે, એનું જ્ઞાન સ્થિર થયું છે. શેમાં? તો કે ગીતામાં. વિષયોની સાથે ઇન્દ્રિયો સંયોગમાં આવવા છતાં જે સહેજ પણ વિચલિત થતો નથી, તેની સ્થિતિ પ્રજ્ઞ એટલે તેને પ્રજ્ઞ પુરુષ કહેવામાં આવ્યો છે. બીજા પુરુષની વાત કરીએ તો ગીતાનો ભગવત એટલે કે ભક્ત પુરુષ અન્યોન્ય ભાવથી પરમાત્માને પૂરેપૂરો સમર્પિત થઈ અને તેની સાથે 100% હૃદયસ્થ થઈ અને પરમ તત્વ પરમાત્માની પૂરેપૂરી શરણાગત જેણે સ્વીકારેલી છે અને પરમાત્મામાં પૂરો લીન થયો છે અને પોતાનું અસ્તિત્વ જ મિટાવી દીધું છે, તેવો ભક્તવત્સલ, એવો ભગવત, એ ભગવત ભક્ત છે. ત્રીજો પુરુષ ગીતાનો ત્રિગુણાતીત પુરુષ, તો પોતાના જીવનમાં સત્વ, રજસ અને તમસ
આ ત્રણેય ગુણોને જે ઓળંગી ગયો હોય છે તેનાથી સંપૂર્ણ રીતે નિવૃત્તિ મેળવી લીધી છે. તે પૂરેપૂરો શુદ્ધ છે અને એ પુરુષ છે એ ત્રિગુણાતીત છે. આમ ગીતાના ત્રણેય પુરુષોએ જુદી જુદી રીતે આંતરિક સાધના કરી અને પૂરી શુદ્ધતા પ્રાપ્ત કરી છે. આંતરિક શુદ્ધતા પ્રાપ્ત કરવા આ ત્રણેય જુદા જુદા સાધનના માર્ગ પસંદ કરેલા છે. આ ત્રણેય પુરુષો દ્વારા ગીતા સ્પષ્ટ કહેવા માંગે છે કે માણસ ગમે તે માર્ગે પોતાની પ્રકૃતિ અનુસાર પસંદ કરી શકે છે. આમ માર્ગનું કોઈ જ મહત્વ નથી. જેમ કે તમારે બાપાના મંદિરે આવવું છે તો ઘરેથી 3-4 રસ્તા નીકળે છે, એમાંથી કોઈ પણ એક રસ્તો તમે પસંદ કરી શકો છો. તમારું લક્ષ્ય છે કે મારે મંદિરે જવું, બાપાના દર્શન કરવા છે, તો પછી તમને નજીક પડે છે રસ્તેથી આવવું છે, દૂર પડે છે રસ્તેથી આવવું છે, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવો કોઈ રસ્તો છે ત્યાંથી આવવું છે, પસંદગી તમારી છે. એમ આ ગીતામાં પણ મોક્ષ, ભક્તિ જે કંઈ મેળવવું છે તમારે, તો તમારે રસ્તો નક્કી આપણે કરવાનો છે. કયા રસ્તે થઈ અને આપણે ભગવાન સુધી પહોંચવું છે, જ્ઞાન મેળવવું છે. માર્ગનું કોઈ મહત્વ નથી, પણ આંતરિક શુદ્ધતાનું મહત્વ છે. એટલે કે જીવનમાં આચરણનું જ મહત્વ છે. બાહ્ય આચારોની કોઈ જ કિંમત નથી. બહારથી કદાચ મારા જેમ ઢીલા ટપકા કરેલા હોય, કપડા સુંદર પહેરેલા હોય, ખેસ એવા સરસ રાખેલા હોય, મીઠી મીઠી વાણી બોલતા હોય, આ બધા બાહ્ય આચારો છે. હું ઘણી વખત કહું છું, વધે જેવું વાણીમાં એ વર્તનમાં નહીં લે, વધે જેવું વાણીમાં એ વર્તનમાં નહીં લે, વર્તનમાં હોય સેજ તો આ મટી જાય બધા ક્લેશ. જ્ઞાન, બાહ્ય જ્ઞાન આપણે વાત કરીએ તો કોની પાસે નથી. મેં એ પણ કેટલી વાર કહ્યું છે કે 10 વર્ષની ઉંમરનું બાળક થાય ત્યાંથી મરી જાય ત્યાં સુધીના દરેક વ્યક્તિને ખબર છે કે આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય. આ જ્ઞાન છે, આ અજ્ઞાન છે. વાતો આપણે સારી કરી જાણીએ છીએ, આચરણ આપણી પાસે નથી હોતું અને એટલે જ આપણે દુઃખી થઈએ છીએ. એટલે આ બધા બાહ્ય આચારો કહેવાય છે, એની કોઈ કિંમત નથી. માત્ર ને માત્ર એ મને તમને આ જન્મારામાં ભટકાવે છે. આનાથી વિશેષ બીજું કંઈ થતું નથી. અનેક વખતો જન્મ ધરવા પડે, અનેક વખત જન્મો ધરીને વળી પાછું એનું એ ચક્ર ફર્યા જ કરવાનું. ભગવાનની સન્નિધિ પણ નહીં મળે અને મોક્ષ પણ નહીં મળે. જ્ઞાન કથી ગાડા ભરે અને વાણી જેની વૈખરી, કબીરા કડછી કંદોયની કદી ન પામે સ્વાદ. એ પણ મેં ગરુડ પુરાણમાં કહ્યું હતું કે ચમચો કે ડોયો કે જેને કડછો કહીએ છીએ આપણે, શાકમાં, દાળમાં, પછી તમે દૂધપાક બનાવો, બાસુંદી બનાવો, તો બધી જગ્યાએ ચમચો ફરી વળશે પણ એને કોઈ દિવસ સ્વાદની ખબર પડી નહીં. એમ આ બધું જ જાણી લઈએ. રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, અનેક શાસ્ત્રો છે, અનેક પુરાણો છે, બધાને જાણી લીધા પણ પરમ તત્વને જાણતા ન હોય તો એ બધું શું કામનું? એ લોકોને રંજન કરાવવા જેવી વાત થઈ. એટલે બાહ્ય આચારોની કોઈ કિંમત નથી. એ માત્ર ને માત્ર આપણને ભટકાવાના જ છે. અને ભટકાવ દ્વારા કદી પણ સિદ્ધિ હાથ વગી થતી નથી. એટલે કે આંતરિક શુદ્ધતા વિના જ્ઞાનની પ્રાપ્તિ શક્ય નથી. અને આંતરિક શુદ્ધતા માત્ર ને માત્ર અંતઃકરણ પૂર્વકના શુદ્ધ બુદ્ધિથી થતા આચરણથી જ આ જ્ઞાનની પ્રાપ્તિ શક્ય બને છે. જ્ઞાન વિના સિદ્ધિ જ નથી, એમ આ ગીતાનો સંદેશ છે. ગીતાના 3 માર્ગો છે. ભગવદ્ ગીતાએ જ્ઞાનની પ્રાપ્તિ માટે અલગ અલગ 3 માર્ગો બતાવ્યા છે. આમે જગતમાં 3 પ્રકારના સ્વભાવવાળા માણસો હોય છે.
જેમાં એક હોય છે ભાવ પ્રધાન, જેને ઉપાસક અને ભાવુક કહી શકાય, ભાવનાશીલ હોય. બે કર્મ પ્રધાન, જે ક્રિયાશીલ અને સદાય હોય છે, જે નવરો બેસી શકે નહીં તેવો કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો જ હોય તેવો ક્રિયાશીલ. અને ત્રણ જ્ઞાન પ્રધાન છે, જે સદાય ચિંતનશીલ હોય છે, સતત વિચારોમાં આળોટતો હોય તેવો ચિંતનશીલ. આ ત્રણ પ્રકારના માણસો માટે ગીતાએ ત્રણ પ્રકારની સાધનાની પદ્ધતિઓ મૂકી છે. ગીતાનું સ્પષ્ટ કહેવું છે કે જે માણસ ભાવ પ્રધાન છે તેના માટે ભક્તિ માર્ગ સાધના માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. જે કર્મ પ્રધાન છે તેના માટે કર્મનિષ્ઠા સાધના પદ્ધતિ શ્રેષ્ઠ પુરવાર થાય છે. અને જે જ્ઞાન પ્રધાન છે તેના માટે જ્ઞાન છે એ નિષ્ઠા, આ સાધના એ પદ્ધતિ અને શ્રેષ્ઠ છે. આ રીતે ગીતામાં જ્ઞાન, નિષ્ઠા, કર્મનિષ્ઠા અને ભક્તિ માર્ગ વર્ણવેલા છે. આમ ગીતાની દૃષ્ટિએ માર્ગનું મહત્વ નથી પણ સિદ્ધિનું મહત્વ છે. અને માત્ર ને માત્ર આચરણ દ્વારા આ સિદ્ધિ સુધી પહોંચી શકાય છે. આપણા જીવનમાં આચરણ જ ન હોય તો આવા બધા સત્સંગ અને કથા છે એ પણ વિફળ જાય છે. પણ આનાથી દૂર ન ભાગવું, કારણ કે આ સત્સંગ કરતા રહીશું તો કદાચ ક્યાંકથી કોઈક દિવસ આચરણ આવશે. કારણ કે સંત જ આ જગતને સુધારે છે અને સત્સંગ જ આ જગતને સુધારે છે. ગમે એટલો માણસ ખરાબ હોવા છતાં પણ એ માણસને સાચું જ્ઞાન જ્યારે થાય, સાચી જગ્યાએ જેને લઈ જવામાં આવે ત્યારે એને વિચાર આવે. રામાયણ જેવું મહા કાવ્યની રચના કરનાર, ભયંકર વાલીઓ લૂંટારો જેને કહેવાય, કે જેને લૂંટફાટ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી, અને એને કોઈ એવા સંતની નજર એના ઉપર પડે, નારદજી મળે. માત્ર નારદજી એને એટલું જ કહે છે કે તું જે કાંઈ કરી રહ્યો છે એનો ફળ કેવું મળશે એની તને કોઈ દિવસ તે ચિંતા કરી છે? બીજા નંબરમાં કે તું જે કાંઈ કરી રહ્યો છે એ તારે એકલા જ ભોગવવું પડશે, એની તને ખબર છે? તું કહે છે કે હું મારા પરિવાર માટે કરું છું, તો એક વખત ઘરે જઈને પૂછી આય તારા પરિવારને કે તું જે કાંઈ કરી રહ્યો છે એમાં તારો પરિવાર તારી સાથે છે? કથા બહુ પ્રચલિત છે, આપ સૌ જાણો છો. ઘરે જાય પૂછે, પણ બધાએ કહ્યું કે ના, ઘરનું નિભાવ કરવું એ ઘરનો જે મેન પુરુષ છે એની જવાબદારી છે, ને તમે એ જવાબદારી નિભાવો છો, અમે એમાં ક્યાંય સામેલ નથી, તમે જે કરો છો એ તમારે ભોગવવાનું છે. એની આંખો ખુલી ગઈ. એટલે આ સત્સંગ દ્વારા આપણા એટલા બધા તો સારા નસીબ નથી કે આપણને નારદ જેવા કોઈ સંત મળી જાય, પણ આપણા નસીબ એટલા સારા છે કે જેણે પોતાના કર્મને બળે લોહાણા જ્ઞાતમાં જન્મ લઈ અને સિદ્ધ પુરુષ બની ગયા, જેને સંત શિરોમણીનું બિરુદ મળ્યું, એવા બાપા જલારામનું સાનિધ્ય તો મળેલું છે. એના ચરણમાં આવીને એને ચીંધેલો જે રસ્તો છે એ માર્ગે હું ને તમે જો ચાલશું તો પણ ક્યાંક કોક દિવસ આવા સત્સંગ દ્વારા આપણને જ્ઞાનની પ્રાપ્તિ થશે અને ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થશે. મુક્તિ ન થાય તો કઈ નહીં. એટલે ભક્તિ માર્ગ છે અહીંયા બહુ સારી રીતે વર્ણવેલો છે. ગીતાની દ્રષ્ટિએ માર્ગનું મહત્વ નથી પણ સિદ્ધિનું મહત્વ છે, અને માત્ર ને માત્ર આચરણ દ્વારા સિદ્ધિ સુધી પહોંચી શકાય. પંથ લાંબો છે, અઘરો છે, પણ ધૈર્ય ધરી અને વિવેક સાથે સત્યને રાખી અને ચાલવાથી આ સિદ્ધિ છે એ હાથ વગી થાય છે. જેની કૃષ્ણ ભગવાને ખાતરી આપી છે, ગીતામાં ચોખ્ખું લખ્યું છે કે તમે મારા બતાવેલા રસ્તા ઉપર ચાલશો તો એક દિવસ તમને અવશ્ય મારી પ્રાપ્તિ થશે. પણ ત્યાં સુધી આપણામાં ધૈર્ય નથી, સ્થિરતા નથી,
શંકા અને કુશંકાના વમળમાં હું તમે ફર્યા કરીએ છીએ. ભગવાને એક વખત કહી દીધું છે કે ગીતામાં ચોખ્ખું કે મને મેળવવા માટે જે કંઈ ગીતામાં લખ્યું છે એનું આચરણ કરશો તો હું અવશ્ય હું તમને મળીશ. પછી મારે ને તમારે ચિંતા કરવાની શું જરૂર છે? આગળનો વિભાગ એમાં જ આવે છે કે યોગ એટલે શું. પણ એ સત્સંગ આપણે કન્ટિન્યુ પાછું કરીશું. પણ હવે પછીના 2 દિવસ કેયુરભાઈ શાસ્ત્રી આપણને સત્સંગના 2 દિવસ લાભ આપવાના છે. એટલે આપણે આપણા સત્સંગને આજે અહીંયા વિરામ આપીશું. પણ અહીંથી જ પાછું કન્ટિન્યુ જ કરીશું જ્યારે પાછું હું ફરી આપની સમક્ષ આવીશ ત્યારે. કારણ કે આ બધું મને લાગે છે, મને પણ આમાં રસ છે અને મને પણ સમજવાની ખૂબ મજા આવે છે. તો હું એકલો શા માટે ખાઉં? ઓનલાઈન બાપાનું આવું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તો બધા સુધી હું જે વિચારોને ઓગાળી રહ્યો છું, હું પોતે ખાઈ રહ્યો છું, એ બધા સુધી પહોંચે એવા વિચારથી આ આપણે કન્ટિન્યુ જ કરીશું. પણ અહીંયા આજની આ કથાને, આ સત્સંગને આપણે વિરામ આપીશું અને ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નિત્યક્રમ જે આપણો છે એને આપણે જાળવી રાખીશું. હવે પછીના 2 દિવસ આપણા શાસ્ત્રી કેયુરભાઈ છે એ મારા ખ્યાલથી લગભગ નવગ્રહ વિશે આપણને પૂરેપૂરી માહિતી પહોંચશે. એ પણ લોકભોગ્ય શૈલીમાં બહુ સારી રીતે પોતાની વાણીને આપણી બધાની સામે મૂકે છે. તો એને પણ આપણે 2 દિવસ વધાવીશું. ત્યાર પછી ફરી